નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે કોરોના વાયરસને લઈને। જ્યારે ચીનની ચર્ચા કરવામાં આવતી હોય કે વુહાનથી નીકળેલ વાયરસ વિશ્વના ઘણા બધા દેશોમાં પહોંચ્યો હોય, એવામાં કોરોના કાળથી અત્યારે જોવા મળી રહ્યું છે કે ઘણા બધા દેશો લડત આપી રહ્યા છે। પણ એવામાં ચાઇના પર જ્યારે ઘણા બધા દેશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા હોય, એમાં પણ મોટા પ્રમાણમાં અમેરિકા દ્વારા જ્યારે આક્ષેપને આરોપ કરવામાં આવી રહ્યા હોય, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ચાઇના આ સમયની અંદર પણ, કોરોના કાળની અંદર પણ પોતાનું સૈન્ય બળ વધારી રહ્યું છે। અને એવામાં એ પણ જોવા મળી રહ્યું છે કે ભારતમાં એની દખલગીરી પણ વધારે મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। આજે સરકારે સ્વીકારવું પડે છે કે ચાઇનાના જે સૈનિકો છે તે ભારતની જે સીમા છે તેમાંથી અંદર આવી ચૂક્યા છે। ઘણા કિલોમીટર સુધી તેમણે કબજો જમાવી લીધો છે અને સ્વીકારવું પડે છે। ત્યારે સવાલ એ થાય છે કે અત્યારે આ સમયગાળામાં પણ સૈન્ય પર ચાઇના કેમ ધ્યાન આપી રહ્યું છે, ચાઇનાની દખલગીરી ભારતમાં આટલી બધી કેમ વધી રહી છે। અને એવામાં ચર્ચા એ પણ થઈ રહ્યું છે કે જ્યારે આટલું બધું જો સંક્રમણ અથવા તો દખલગીરી જ્યારે ચાઇનાની ભારતમાં જોવા મળતી હોય, કહેવાય છે કે જ્યારે આ બોર્ડર ક્રોસ કરીને જે ચાઇનીઝ સૈનિકો છે ત્યારે ભારતમાં આવી પહોંચતા હોય, તેવા સમયે ભારતીય સૈનિકો દ્વારા કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી, સરકાર દ્વારા કઈ ડિપ્લોમેસીને કઈ કૂટનીતિ અપનાવવામાં આવી છે, તેની પર બી સવાલ ઊભા થઈ રહ્યા છે। અને હવે જ્યારે બેઠક આજે જોવા મળી હતી, એ બેઠકને આપણે પરિણામલક્ષી તો માની શકતા નથી, પણ જોવા મળ્યું કે સૈન્ય અધિકારીઓની આ બેઠક હતી અને આ બેઠકમાં હજી પણ કોઈ પરિણામ નથી મળતું, પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકોનો દોર હજી યથાવત રહેશે અને ડિપ્લોમેસી પણ ચાલુ રહેશે। આ પ્રકારની ચર્ચા જોવા મળી રહી છે। એવામાં સમજવામાં પ્રયત્ન કરી રહીશું આપણે કે ચાઇના દ્વારા આ પ્રકારની દખલગીરી કેમ કરવામાં આવી રહી છે, કયા કારણો હોઈ શકે છે। અને ભારત માટે જ્યારે એવો મેસેજ આપવામાં આવી રહ્યો છે કે આપણે હવે 1962 જેવું ભારત નથી, તો સવાલ એ થાય છે કે ચાઇના પણ એ સમયનું હશે કે કેમ, એની પણ તૈયારી કેટલી છે અને આવી વાતો કેમ કરવામાં આવી રહી છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે વિંગ કમાન્ડર તરીકે કેપ્ટન જયદેવ જોશી, હિરેન કોટક કે જેઓ રક્ષા વિશેષજ્ઞ છે, અને કોમોડર ઉત્પલ વોરા। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એમાં આપનું આંકલન શું કહે છે? ભારતના સૈન્યના દ્રષ્ટિકોણથી આપણે શું સ્થિતિનું આંકલન કરી શકીએ? કારણ કે ચાઇના જ્યારે ભારતની અંદર ઘૂસણખોરી કરે છે, વર્ષોથી કરતું આવ્યું છે, પણ છેલ્લા ઘણા સમયથી વધારે પ્રમાણમાં ઘૂસણખોરી જોવા મળી રહી છે। આપની વાત બિલકુલ સાચી છે અને જેમ આપે કહ્યું એ પ્રમાણે કે આ જાતના ઇન્કર્જન્સ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ, કારણ કે આ વસ્તુ બિલકુલ સમજવાની જરૂર છે કે ધીસ ઇઝ નોટ ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી, કે ધીસ ઇઝ નોટ લાઇન ઓફ કંટ્રોલ LOC, ધીસ ઇઝ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ। અને માટે એની અંદર વેરિયસ ક્લેમ્સ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ઇન્ડિયા અને ચાઇના બંને કરતા આવ્યા છે, અને અમુક જગ્યાએ ઇટ ઇઝ એક્સેપ્ટેડ અને અમુક જગ્યાએ ઇટ ઇઝ ડિસ્પ્યુટેડ। માટે ઘણા વખતથી આ જાતના ઇન્કર્જન થતા આવ્યા હોય છે ને એને જેને ફેસ ઓફ કહેવામાં આવે, તો આ ફેસ ઓફ અમુક વખત સુધી ચાલે છે અને પછી લોકલ લેવલ ઓર થિયેટર કમાન્ડર લેવલ સુધી બધી વાતો કરી અને એ વખતે પણ અમુક વાર પોલિટિકો ડિપ્લોમેટિક લેવલ ઉપર વાત કરેલી હતી અને એ પ્રમાણે ઇસ્યુ રિઝોલ્વ કરવામાં આવી હતી। બરાબર છે। તમને જો ખ્યાલ હોય તો ઇવન ડોકલામ વખતે પણ ટ્રાયપાર્ટાઇટ જંકશન કે જ્યારે ઇન્ડિયા, ભૂટાન અને ચાઇના વચ્ચે ફેસ ઓફ થયું હતું, પણ એ વખતે that was a different issue altogether. It was India's obligation to come to the help of the Bhutan as per the treaty signed between India and Bhutan. અને માટે એ વખતે ફેસ ઓફ થયો હતો, પણ એ વખતના જીઓપોલિટિકલ ડાયનેમિક્સ અને જીઓ સ્ટ્રેટેજિક ડાયનેમિક્સ were totally of a different nature. અને માટે અત્યારે આ જે સિચ્યુએશન ઊભી થઈ છે એ જરા લિટલ સિરિયસ છે અને at the same time it is sensitive. But it is not out of control at this moment of time. કારણ કે જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર ડિસ્પ્યુટ થયો છે ત્યાં આગળ DBO-1 જે ઓવરલુકિંગ ધી કારાકોરમ પાસ, સસ્કોમ વેલી અને જેને અકાસાઈ ચીન કહેવામાં આવે, ત્યાંથી લઈને ગાલવાન રિવર અને પેંગોંગસો લેક સુધી જે પણ આજે 4 ઇન્કર્જન થયા છે એ થોડા સિરિયસ કહી શકાય, કારણ કે they have actually come inside. નહીં, પણ ઉત્પલભાઈ, ઉદ્દેશ્ય શું માની શકાય ચાઇનાનો કે આટલું બધું ગંભીરતાથી ઘૂસણખોરી કેમ આ 4 જગ્યાએ કરી રહ્યું છે? ના, ઘૂસણખોરી કરી છે એની પાછળ there is definitely it is done at the highest level and it has also got the approval of the political leadership. જ્યાં સુધી પોલિટિકલ લીડરશિપે આ જાતની અપ્રુવલ ચાઇનીઝ મિલિટરી હેડક્વાર્ટર ને આપી ના હોય ત્યાં સુધી આ પોસિબલ નથી કે ચાઇનીઝ મિલિટરી હેડક્વાર્ટર ઉદ્દેશ્ય શું હોઈ શકે? this kind of audacity. ઉદ્દેશ્ય શું હોઈ શકે? આની પાછળ ઉદ્દેશ્ય શું હોઈ શકે? ઉદ્દેશ્ય એ છે કે this is strategic signaling. And strategic signaling is that as far as India-China relations are concerned, at a time and place of our choosing, we will come inside
and we will try to show you that we are a superior power in Asia and Asia Pacific region. Okay. The second, strategic signal that they have made is to the India's neighbors. And India's neighbors ne તમને જેમ ખબર હોય કે they have already had a very detailed, strategy કે જે રીતે ઇન્ડિયાને, ચારે તરફથી સરાઉન્ડ કરી અને they want to keep India occupied. बिल्कुल बिल्कुल. Now, third issue is that they've also done a strategic signaling to their own neighbors that don't try to befriend India so much that, we have to take some action against you. Okay. And those neighbors are like, probably, Mongolia, Vietnam, Hong Kong, and, and other Southeast Asian nations. जी जी जी. And fourth issue is that we have to be very careful that on the POK side, that is on the western border, Yes, yes, yes. in case if there is a requirement, please and mark my words, I'm saying this. Every word has a meaning. In case if there is a requirement जी. for our claims to be made active on the POK and particularly Gilgit-Baltistan, then some kind of action will be required. Okay. And if that action is required, then juxtapose that position of though it is our own territory, POK is our own territory we are trying to take back. But in an international scenario, when you juxtapose the western border with the Ladakh border, where there is equally, that kind of important claim that China can make. અને માટે અત્યારે એવીને they have amassed their, the kind of artillery, UAV, fighter jets, drones, tanks, and particularly the infantry, so as to be in a commanding position to negotiate from the position of strength. But having said that, I must say that, like I have said in other channels also, and I am trying to repeat that, they cannot browbeat India at this moment of time. And તમે જેમ કહ્યું એ પ્રમાણે 62નું, India is not the same India in 2020. And also the political leadership is of a totally different nature. Therefore, India has met Chinese intentions with boots to boots, jawan to jawan, artillery to artillery, tank to tank, fighter to fighter, and aircrafts, and UAV to UAV. So we have pitched in equally. Now, where does the problem come in? Just give me 1 minute. And that is where the critical or sensitive, nature comes out. Yes. With a superpower like, or a global power like China, which is which is militarily quite powerful, economically so powerful, you cannot physically displace China. बिल्कुल, yes. And therefore you cannot lift them. And you can say that they તમે 5 કિલોમીટર અંદર આવ્યા છો, we are going to push you through with the force. Now, at this moment of time, the military confrontation does not, become a obvious, course of action either for India or China. None of them they can afford military confrontation. And definitely not with powers like, each other, that is India and China, the powers that they are. Yes. Therefore, it is a very delicate situation. But does that mean that we have to be subservient to China? Answer is no. We cannot be subservient. We must hold our ground. But at the same time, we must look into the eyes of China, and we must also talk them from the position of strength. It may take a longer time. It's a long haul, Bhadresh bhai. Please understand that. China has not come in here to vacate the land so easily. They are going to do, they are the hard negotiator. They are ruthless people. There is a ruthless power. Yes, if you see from the days of Sun Tzu, they always have at least minimum 20 to 25 years of geopolitical strategy in their mind. Therefore, make no mistake કે તે માની લેવાની જરૂર નથી કે ચાઇના 10 દિવસમાં પાછું જતું રહેશે. yes, બિલકુલ. મારો સવાલ એ છે કે બેઠકો ચાલુ રહેશે એનો મતલબ આપણે શું માનવો? હિરેનભાઈ, આપણે સવાલ પૂછું છું કે અત્યારે જે ચાઇના કરી રહ્યું છે, ઉદ્દેશપૂર્ણ રીતે કરી રહ્યું છે, એનાથી ભારતને નુકસાન પહોંચાડવા માટે આ કામગીરી કરી રહ્યું છે અને બીજો પોતાનો ફાયદો વિચારી રહ્યું છે. ચાઇના અત્યારે એવું લાગે છે આપણે કે કોરોના કાળમાં બધા લડતા રહે છે અને સૈન્યની તૈયારી કરીને ભારતમાં ઘૂસણખોરી કરે છે. મારો સવાલ એ છે હિરેનભાઈ કે ચાઇના દ્વારા આ પ્રકારનું પગલું અત્યારે શા માટે ભરવામાં આવી રહ્યું છે? કારણ કે એક બાજુ અમેરિકા ચાઇનાનો ટ્રેડ વોર આપણને કોરોના પહેલાથી જોવા મળી રહ્યો છે અને એવામાં ભારત પર આ પ્રકારનું દબાણ ઊભું થાય એનો કોઈ પ્રયત્ન લાગે છે આપને? એટલે ભારતનું દબાણ ઊભું થશે કે કેવી રીતે, અહીંયા આપણે વ્યૂહાત્મક રીતે આગળ ચાલવું પડશે અને આખો મુદ્દો સમજવા માટે આપણે એ વાત સમજવી પડશે કે જે રીતે નિયંત્રણ રેખા છે આપણી અને ચાઇના વચ્ચેની, એ 3488 કિલોમીટરની રેખા છે. એમાં કુલ મળીને 29 એવા સંવેદનશીલ સ્થાનો છે
જ્યાંથી આ મુઠભેડ થતી રહે છે. હું તમને યાદ કરાવું 2017 ડોકલામ વિવાદ વખતે કુલ મળીને 426 જેટલા આપણે એમને ચીનની સેનાએ ભારતમાં ઘૂસણખોરીના પ્રયત્નો કરેલા. અને આ વર્ષે હું આપને આંકડો જણાવું છું જેના ઉપરથી આપને ગંભીરતાનો ખ્યાલ આવશે કે 300 જેટલી ઘૂસણખોરી એ કરેલી છે ચાઇનાએ. હવે અહીંયા આપણે આ બધી બાબતોમાં જે રીતે હમણાં યાદ કરી રહ્યા હતા કે 1965 ની નહેરુ સરકાર નથી, અત્યારની આ 2020 ની મોદી સરકાર છે, પરંતુ આપણે શરૂઆતમાં એ લાઈન પછી જે લાઈન એડ કરી એ પણ બહુ મહત્વપૂર્ણ છે કે ચાઇના પણ અત્યારે 2020 નું ચાઇના છે, 1965 નું નહીં. ચોક્કસ, યસ, બિલકુલ. તો એ બિલકુલ સાચી વાત કરી આપે. એટલે આપણે વ્યૂહાત્મક રીતે જ આગળ ચાલવું પડશે અને આંતરરાષ્ટ્રીય રાજકારણ છે એ પણ આમાં એક બહુ મોટો ભાગ ભજવી રહ્યું છે. અહીંયા ટ્રમ્પની આપણે જોઈએ તો ટ્રમ્પે મધ્યસ્થીની જે આપણને જે ઓફર કરેલી એ ઓફરની સાથે સાથે સતત હવે છેલ્લા કેટલા સમયથી જ્યારથી ટ્રમ્પે ભારતની મુલાકાત લીધી છે ત્યારથી એવું કહેતા આવ્યા છે કે નરેન્દ્ર મોદી અને ભારત અમારા બહુ સારા મિત્ર છે. જો મધ્યસ્થી કરવાની હોય તો તટસ્થતા કેવી રીતે રાખી શકશે એ પણ એક મોટો વિવાદ છે અને એ પ્રશ્ન છે. કેમ કે હોંગકોંગનો પ્રશ્ન જે મોટો સળગેલો અને અત્યારે પણ એ સળગતો પ્રશ્ન છે એ મુજબ અમેરિકા, ફ્રાન્સ સહિતના 3 દેશો એને હોંગકોંગને એક વિશિષ્ટ રાષ્ટ્રનો દરજ્જો આપેલો છે. અને અહીંયા ચાઇનાની ખાસ કરીને આ બાબત અને સાંકળીને એટલા માટે કહું છું કે ચાઇનાનો સ્વાર્થ એ છે કે હોંગકોંગના અપરાધીઓ છે એમને ચાઇનાને સોંપી દેવામાં આવે. ભલે હોંગકોંગમાં 90% વસ્તી ચાઇનીઝ લોકોની છે, પરંતુ અહીંયા આ જગ્યાએ અત્યારે મહત્વપૂર્ણ બાબત એ બને છે કે જે રીતે અમેરિકા ભારતને પોતાની સાથે ચાઇના સાથેની જે લડાઈ છે એ પણ સ્ટ્રેટેજિક એટલે કે વ્યૂહાત્મક લડાઈ છે, એમાં ભારતને સાથે લઈને ચાલવા માંગે છે. એ ઉપરાંત આપણે હજી એક વસ્તુ બીજી યાદ કરીએ, નેપાળનો વિવાદ. નેપાળના વિવાદમાં બિલકુલ મારો સવાલ ત્યાં જતો હતો. જી, તો નેપાળના વિવાદમાં તો પછી સવાલનો જવાબ એ આપી દો કે અત્યારે ચાઇનાનું આ પ્રકારનું ઘૂસણખોરી કરવાનો પ્રયાસ છે. એક બાજુ પડોશી જે દેશો છે એમાં આપણે પાકિસ્તાનને જોઈએ તો એ આપણે એની સામે વારંવાર આપણે ઘર્ષણ જોવા મળતું હોય છે. એવામાં નેપાળના સૂર પણ હવે ચાઇનાના સૂરમાં પુરાતો એવો જોવા મળી રહ્યો છે. નેપાળ આપણી સાથે સત્યમેવ જયતેની વાત કરે છે, સીમામેવ જયતેની વાત કરે છે. તો આ સ્ટ્રેટેજી ચાઇના ઉભી કરીને એને સમર્થન કરી રહ્યા છે, નેપાળ હોય કે પછી અન્ય પડોશી દેશો. જો નાણાકીય સહાય હોય કે સૈનિક સહાય હોય કે જે રીતે એક એશ્યોરન્સ આપવું એ પ્રકારની ચાઇનાની સ્ટ્રેટેજી રહી છે અને એને નેપાળને આ પ્રકારે દરેક પ્રકારનું એશ્યોરન્સ પણ આપેલું છે. ને ઘણી બધી એવી લોન અથવા આપણે કહીએ ને દેવા તળે દબાઈ જવાની સ્થિતિ એ નેપાળની અત્યારે ચાઇના સાથે છે અને ચાઇના આપણી નેપાળની ગવર્મેન્ટ અત્યારની ગવર્મેન્ટ પણ ચાઇના તરફી વલણ ધરાવે છે. અને ખાસ કરીને આ વિવાદ જે ઉપજાવાનું કારણ પણ આપણે સૌ જાણીએ છીએ એ મુજબ જે રસ્તો આપણે કૈલાસ માનસરોવર યાત્રા માટે જે 126 કિલોમીટરનો રોડ બનાવ્યો એ રોડની જૂની સંધિ મુજબ એ રોડ છે એ સંપૂર્ણપણે ભારત સીમામાં આવે છે. તેમ છતાં આ મુદ્દાને વિવાદનું તૃણ આપવાનું કામ છે એ ચાઇના એટલા માટે જ કરી રહ્યું છે કે ચાઇનાને જે રીતે ભૂતાનના મુદ્દે અને નેપાળ સરહદમાં તેમજ અન્ય અરુણાચલની પણ વાત કરીએ તો બધી જગ્યાએ આ પ્રકારનું દબાણ છે. જયદેવભાઈ ફિંગર ફોર સુધી ચાઇના આવે છે અને વારંવાર આપણે આ LAC ની ચર્ચા કરીએ છીએ. LAC ની પેલી બાજુની બોર્ડર સુધી ભારત પ્રવાસ કરી શકે છે અને LAC ની આ બાજુની બોર્ડર સુધી ચાઇના પ્રવાસ કરી શકે છે. આ સંધિ મુજબ આપને મારે જાણવું છે આપના પાસેથી કે જે સંધિ છે એમાં તો સૈનિકો એકબીજા પર કોઈ પ્રકારનો હુમલો કરી શકે નહીં. એક સંધિ મુજબ એવું કહેવાય છે કે તમારે ડિપ્લોમેસીના ભાગરૂપે જો કદાચ પરિસ્થિતિ બગડે છે તો તમારે ખાલી બેઠક જ કરવી પડશે. આ સંધિ મુજબ લખાયેલું છે. તો આપણે અત્યારે જે યુદ્ધની ચર્ચા, ચાઇનાને જવાબ આપવાની વાત, ભારત પહેલા જેવું નથી, આવી વાતો આપણે કરી રહ્યા છીએ, કેટલું વ્યાજબી છે? જી ભદ્રેશજી, સર્વપ્રથમ તો હું આપના માધ્યમથી આપને અને આપણી ચેનલના માધ્યમ થકી એ કહેવા માંગીશ કે આ ચર્ચા આપણે કરીએ એ આપણું દુશ્મન ચાઇના હોય કે પાકિસ્તાન હોય, બિલકુલ એક વસ્તુથી આપણે જે બચવાની જરૂર છે એ છે ડીલિંગ વિથ ધી એક્સ્ટ્રીમ્સ. આપણે ભારતીયો અને કદાચ ખબર નહીં કેમ આ બહુ અનિશ્ચિત છે પણ આપણે લોકો ક્યારેક ને ક્યારેક બે એક્સ્ટ્રીમ્સ એટલે કે એકદમ છેવાડેના અને એકદમ વધારે તીવ્ર એવા આપણા રિએક્શન્સ આપવા માટે જાણીતા છીએ. બરાબર છે. યા તો આપણે વાત કરીએ પંચશીલના સિદ્ધાંતોની અને હિન્દીની ભાઈની અને એના કેફમાં રાચતા રહીએ, યા તો આપણે સુફિયાણી અને શાયરાના ભાષામાં એવું કહીએ કે અર્જુનને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. આ ચેનલના આ ડિબેટમાં હિરેનજી અને કોમોડોર ઉત્પલ વોરા સર બંને કદાચ એગ્રી કરશે કે આપણે આ બંને એક્સ્ટ્રીમ થી બચવાની જરૂર છે. ઓકે, ભારત અને પાકિસ્તાન કે ભારત અને ચાઇના કંઈ પણ એ કરે, હા બિલકુલ, ત્યાં સુધી એ ડિપ્લોમસી થી, જ્યાં સુધી એ
ઓન ધ ગ્રાઉન્ડ નિયમોના આધારે થતું હોય ત્યાં સુધી Yes, કઈ yes. વાંધો નથી. બરાબર અને એ જ વેધકતા ભારતને એ બક્ષે છે કે આપણે ડિફેન્ડ કરીએ, જી 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 ફર્સ્ટ એગ્રેસર ના બનીએ, યસ યસ પણ એક ડિફેન્સનું એગ્રેસિવ પોસ્ચર એટલે કે આપણા સ્વ બચાવનું આક્રમક વલણ તો આપણે ચોક્કસ નહીં, પણ આક્રમક વલણ આપણને કેમ નહીં, આપણને જયદેવભાઈ તો આક્રમક વલણ જોવા ન મળ્યું એવું માની લેવું અત્યારે ચાઇના આટલું બધું અંદર પ્રવેશી ચૂક્યું છે? નહીં, ભારતનું એગ્રેસિવ આક્રમક ડિફેન્સનું વલણ નથી એવું આપણે જરાય ના કહી શકીએ. આપણે આપણા ત્યાં એરફોર્સને કાર્યરત કર્યું છે, આપણા સૈનિકો ત્યાં છે અને એરિયલ સર્વે આ તે બધું આપણે કરીએ જ છીએ. પણ એક સંધિ મુજબ એવું કહેવાય છે કે 5,000 કરતા અથવા 5,000 સુધી પણ જો સૈનિકો ચાઇના કે ભારત ત્યાં અપલોડ કરે છે તો તરત તમારે બેઠક કરવી પડે, એની ગંભીરતા લેવી પડે અને એ લોકોને પાછા મોકલવા પડે. અત્યારે આપણે પરિસ્થિતિ એ જોઈ રહ્યા છે. એઝ અ મેન ઓન ગ્રાઉન્ડ, જમીન ઉપરના વ્યક્તિ તરીકે તમને કહું તો એવા વિસ્તારમાં 5,000 લોકો, 5,000 સૈનિકો એ બહુ મોટો ફિગર છે. ત્યાં સુધી પહોંચતા તો ઘણી વાર લાગે અને એક ને દસકો મારા એવી આપણી સૈન્યને 5,000 તો ખૂબ થઈ પડે. એટલા લેવલ ઓફ એસ્કેલેશન કે લેડર ઓફ એસ્કેલેશન થી આપણે ચોક્કસ બચવું જોઈએ. અને આવી મીટિંગો થાય જ છે, ફ્લેગ મીટિંગ થાય જ છે. ફ્લેગ મીટિંગ કર્યા એ પણ એક એગ્રેસિવ સ્ટાન્સ ઓફ ડિફેન્સ હોઈ શકે. 5,000 ને બદલે 50,000 પણ કરીએ તો પણ ચાઇના પણ અત્યારે ઇન્ટરનેશનલ ડિપ્લોમસીથી બંધિત થઈને કોઈ એગ્રેસિવ કે એક્સ્ટ્રીમ સ્ટેપ કદાચ નહીં જ ઉઠાવે. આપણું આક્રમક વલણ દેખાડતું રહે. પણ જયદેવભાઈ, આપને ઇન્ટેન્સ શું લાગે છે ચાઇનાનો? કારણ કે ચાઇના ચારે તરફથી કોરોનાને લીધે ઘેરાયેલું છે અને એવામાં અમેરિકામાં ઇલેક્શન આવે છે, અમેરિકા ચાઇનાની વોર બતાવી જરૂરી પણ બની જાય છે, ટ્રેડ વોર, અને એવામાં ભારત સાથે આ પ્રકારનું ડીલ કરવું એટલે આ રીતે પરિસ્થિતિ ઊભી કરવી, ઇન્ટેન્સ શું લાગે છે આપને? ચાઇના હંમેશાને માટે વિસ્તારવાદી રહ્યું છે અને અધૂરામાં પૂરું આ વિસ્તારવાદની સાથે સાથે તેની ખંધાઈ અને સંધિઓ કરવી અને સંધિઓ તોડવી તે તેની ફિતરત છે. વર્લ્ડ ડાયસ્પોરાનું અટેન્શન અત્યારે ચાઇના એક વિલન એ તરફથી શિફ્ટ કરવા માટે અને જે સાઉથ એશિયન રિજિયનમાં આપણા વિસ્તારમાં ધ બેલેન્સ ઓફ પાવર પોતાના તરફ ઝુકાવવા માટે અમેરિકા, ટ્રમ્પ કદાચ ક્યારેક આપણને આપણા કેટલા લોકોને ના ગમે એ હદે આપણા વખાણ કરતા હોય એવા સમયે એ બેલેન્સ ઓફ પાવર પોતાના તરફ શિફ્ટ કરવા માટે ચાઇના કરે સ્વાભાવિક છે. યસ યસ ઓકે. ઉત્પલજી, સવાલ મારો એ પણ થાય છે કે અત્યારે સોશિયલ મીડિયામાં ભારતમાં જે પરિસ્થિતિ જોવા મળે છે, કદાચ આપ અજાણ નહીં હોવ, પણ હવે ચાઇના માટેનો ચાઇના વિરુદ્ધમાં પ્રચાર, બોયકોટ ચાઇનાની વાત છે, એની દરેક વસ્તુઓને આપણે ન સ્વીકારવી, એક બાજુ આત્મનિર્ભરની વાત છે. આ પરિસ્થિતિને કઈ રીતે આપ જોવો છો? આ થોડાક સમય માટે કદાચ આપણને ચિત્ર જોવા મળી શકે છે, કદાચ બેઠકોના આધાર પર નિર્ણય થાય અને કદાચ સૈનિકો જો પાછા જતા રહે છે તો આ બધી જ પરિસ્થિતિ પાછી જેવી તેવી થઈ જશે. નહીં પ્રચાર, ફરી ચાઇનીઝ વસ્તુનો ઉપયોગ કરવો, આ બધું પાછું એ જ પોઝિશનમાં આવી જશે. હવે તમે જેમ કહ્યું એ પ્રમાણે અને મેં પણ તમને પહેલા કહ્યું એ પ્રમાણે ચાઇના જે પણ કંઈ પગલું લે છે એ કોઈ દિવસ એનો વગર વિચાર્યું પગલું હોતું નથી. અને આ જે જાતનું ઇન્કર્ઝન થયું છે, ઇટ ઇઝ નોટ એ કોમન ઇશ્યુ. પણ આપણે વી ડુ નોટ વોન્ટ ટુ આપણે એટલા બધા આગળ નથી જતા રહેવું કે જેથી કરીને અનનેસેસરી એક હાઈપ મીડિયાની અંદર ઊભી થાય અને માટે આપણે કોઈ એવા ઇરિસ્પોન્સિબલ સ્ટેટમેન્ટ અત્યારે આ સેન્સિટિવ મુમેન્ટ ઉપર નથી આપવા અને આપવા ના જ જોઈએ. કારણ કે અત્યારે ડિપ્લોમસી ઇઝ વર્કિંગ રાઉન્ડ ધ કોર્નર અને મે બી ટ્રેક 2, ટ્રેક 3 મિલિટરી ડિપ્લોમસી અને એવરીબડી, ઇવન પોલિટિકલ લેવલ ઉપર પણ એવરીથિંગ મસ્ટ હેવ બીન એક્ટિવેટેડ. પણ ઉત્પલભાઈ, મારો સવાલ જોડે એ છે, ઉત્પલભાઈ જોડે સવાલ એ છે કે જે ડિપ્લોમેસી ચાલી રહી છે એવામાં સોશિયલ મીડિયામાં જે પ્રકારનું હેશટેગ ચાલતા હોય છે, આંદોલન ચાલી રહ્યા છે, એનાથી શું અસર પડશે, શું ફરક પડી શકે છે, શું લાગે છે આપને? મને this is my personal opinion, સોશિયલ મીડિયા આ જાતની જયારે ઇન્ટરનેટ જીઓપોલિટિકલ અને જીઓસ્ટ્રેટેજિક એન્વાયરમેન્ટ થાય ત્યારે સોશિયલ મીડિયા ઇઝ ઓફ નો રિલેવન્સ અને સોશિયલ મીડિયા ઇઝ ઓફ નો ઇમ્પોર્ટન્સ એટ ઓલ. It can be motivated, it can be structured, it can be aided, and it can have any kind of motive behind it. But what is social media? The governments of the day and great nations like India, China, and they don't take actions, particularly on this kind of sensitive issue, on a delicate issue like Indo-China relations, particularly in a geostrategic scenario, the way it is getting enacted, by social media. The elections can come and go, parties can come and go, but government of the day has to take the decision in the national interest.
અને નેશનલ ઇન્ટરેસ્ટ આર ઓફ એ ટોટલી ડિફરન્ટ નેચર. અને ગવર્મેન્ટ ઇઝ નોટ ઇમેચ્યોર. અને તમે જુઓ આટલા વખતની અંદર પણ has even once, I mean, that kind of irresponsible statement which has been made by MEA or MEA spokesperson? No. So therefore, ઉત્પલભાઈ, don't take, social media so seriously. હા, યસ, બિલકુલ. આપણે બહુ સારો મેસેજ આપ્યો છે સોશિયલ મીડિયા માટે. જે લોકો આવું કદાચ જોડાય છે એ લોકો માટે બી મેસેજ છે. પણ મારો સવાલ એ પણ થાય છે કે આપણે આટલી તકેદારી ત્યાં રાખી રહ્યા છે LAC પર, આપણે એટલી સાવચેતી રાખી રહ્યા છે, તેમ છતાં ચાઇના કયા પ્રકારના પ્રેશરથી અંદર આવી જાય છે, એની પાછળ કંઈક તાકાત કામ કરી રહી છે, અથવા તો આપણી કોઈ લૂફોલ્સ છે, અથવા તો પોલિટિકલ ઈચ્છા શક્તિ એમની વધારે જ આપણા કરતા? શું કહેશો? ના, એવું I don't think so. તમે જે પોલિટિકલ ઈચ્છા શક્તિ which is called will power, I may not agree with you, but the thing is that કે જે જાતના LAC ની અંદર લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ ઉપર અત્યાર સુધી જે મ્યુચ્યુઅલ ફેથ અને મ્યુચ્યુઅલ ટ્રસ્ટ હતી, અને 1993, 1996, 2005, 2012 and 2013 ના જો એગ્રીમેન્ટ જોઈએ, બિલકુલ the countries are supposed to honor it. A responsible nation and a responsible power should honor it. But as you know, China is, how do I put it at this moment of time? કારણ કે એક સાઈડેથી આપણે ચાઇના જોડે નેગોશિએશન કરી રહ્યા છીએ. Therefore, it will be immature on my part to say that China is not a responsible power or a responsible nation. So therefore, let us wait and watch. But you see, the first, the political strategic bullet has been fired by China. And China has made his intentions very loud and clear that, look, whatever you may think of yourself, but we have some different intention in our mind. Now, unless and until the scenario emerges in front of you on a national fabric or an international fabric, now we have to wait and watch. And જે જાતની મીટિંગો થઈ રહી છે, maybe at a diplomatic level, political level or military level, at least, media has got no knowledge of it. And since media માં આવી નથી રહ્યું, therefore we have no knowledge of it. માટે આ બધી સિચ્યુએશનમાં ભદ્રેશભાઈ, unnecessarily as a military analyst to speculate certain things will not be a right thing to do. જી. ઓકે, હિરેનભાઈ, એક રક્ષા વિશેષક તરીકે આપ અત્યારે આપણી સ્ટ્રેટેજી શું માની રહ્યા છો? જે ડિપ્લોમેસી છે એ ચાલતું આવ્યું છે, એવું નથી કે આપણે પહેલી વાર ડિપ્લોમેસી કરી રહ્યા છે તો બેઠક કરી રહ્યા છે. આજે પણ બેઠક ચાલી છે આટલા કલાકો સુધી, બેઠકનું કોઈ પરિણામ નથી આવ્યું અને હજી કહેવાય છે કે ચાલ્યા કરશે. શું સમજવું આપણે? ભદ્રેશભાઈ, રાજદ્વારિક આપણી જે બેઠકો ચાલી રહી હોય એની સાથે સાથે આપણે એ પણ યાદ રાખવાનું છે કે માત્ર હવે ફિઝિકલ કોન્ટેક્ટ અથવા તો ફિઝિકલ જે રીતે કોન્ફ્લિક્ટ થવાની વાત છે એ માત્ર એટલું જ નથી રહ્યું. હવે વિશ્વમાં અત્યારે ઘણી બધી પાસાઓથી લડાઈઓ લડાતી હોય છે, એટલે માત્ર લડાઈ ગ્રાઉન્ડ ઉપર જ લડાઈ એવું નથી હોતું. ચાઇના સાથેની આપણી લડાઈ એ પ્રકારની જ છે, અને છતાં પણ આપણે આ વાત સ્પષ્ટપણે અને શબ્દો ચોર્યા વગર પૂરી હિંમતથી કહેવી જોઈએ કે ભારત સક્ષમ આ રીતે છે. માત્ર આપણે ગ્રાઉન્ડ ઉપર આપણી સેનાની સંખ્યાની વાત કરીએ તો ચોક્કસપણે ચાઇનાની સંખ્યા મોટી છે, પરંતુ વ્યૂહાત્મક દ્રષ્ટિએ હવે આપણે ઘણા બધા આગળ છીએ. અને આપણી ભારતીય સેના અને ખાસ કરીને આપણા ભારતીય અધિકારીઓ જે મીટિંગો કરતા હોય છે અને જે કઈ વાટાઘાટો કરતા હોય છે એ બધા એના માટે સક્ષમ છે, પહેલા પણ હતા અને આજે પણ છે. એટલે ચાઇના છે એ આટલું બધું આપણી પાસે આટલી બધા ઘૂસણખોર. હિરેનભાઈ, આપને લાગે છે કે ચાઇના ભારતને ઉશ્કેરવાનો ખરેખર પ્રયત્ન કરી રહ્યું છે? ચોક્કસથી એ ઉશ્કેરીને જ ક્યાંક ને ક્યાંક આપણી પાસે એક અમુક ભૂલ પણ કરવા માંગે છે અને આપણને ક્યાંક ને ક્યાંક અમેરિકા સાથે જોડાતા રોકવા પણ માંગે છે. કારણ કે અહીંયા જેવી રીતે હમણાં ઉત્પલજી વાત કરી હતા એ બિલકુલ સાચી વાત છે કે આ એક લડાઈ છે જે મહાસત્તા બનવાની લડાઈ છે. તો હિરેનભાઈ, એ વિશે બી થોડું એ વિશે સમજાવી શકો તો? G7 માં પણ ચાઇનાની ધમકી માનવી આપણે ભારતને સામેલ કરવા માટે? ચોક્કસથી, બિલકુલ. આ બધી ધમકીઓ આપણે જો G7 માં સમાવેશ કરવાની વાત હોય કે આપણને એકલા આટુલા પાડી દેવાની વાત હોય, અને એમાં પણ વીટો વાપરવાનો પણ આપણે પ્રસંગો આપણે યાદ કરીએ. તે સમયે પાકિસ્તાન માટેના વીટો વાપરવાના પ્રસંગે પણ ચાઇનાએ અલગ સુર કાઢેલો. આ બધી વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક છે આપણને એક બીજી રીતે ઘેરીને રાખવાની છે, જેથી કરીને આપણે ડાયરેક્ટ કોન્ફ્લિક્ટમાં ન આવીએ. તો ડાયરેક્ટ કોન્ફ્લિક્ટથી એ ડરે છે. જયદેવભાઈ, બેઠકોથી શું લાગે છે કે આ વિવાદ વધશે જી, કે પછી આનું કોઈ નિરાકરણ નીકળશે નજીકના સમયમાં? બેઠકોથી વિવાદ વધશે એવું તો કદાચ ડેફિનેટલી ના જ બને. કારણ કે આજે જ આપણે જાણ્યું કે આ 14 કોર કમાન્ડર એમણે જે આ બેઠક કરી, મીટિંગ કરી, એના પછી તે ત્યાંના નોર્ધન આર્મી કમાન્ડર વાયકે જોશી, એ વાયકે જોશી, ધ સેમ વેરી વાયકે જોશી કે જેમણે કારગિલના યુદ્ધમાં વિક્રમ બત્રા વાળી રેજિમેન્ટ JNK રાઇફલ્સના એ કમાન્ડિંગ ઓફિસર હતા,
એમને અને ચીફ ઓફ આર્મી સ્ટાફને બ્રીફ કરવાના છે. યસ ચોક્કસપણે એક રિસ્પોન્સિબલ નેશન મિલિટરી મીટિંગ્સ અને કદાચ ડીજીએમઓ લેવલ કે કોઈ પણ લેવલની મીટિંગ્સ ના ઇનપુટ્સ આપતા હશે અને પછી એક્સટર્નલ મિનિસ્ટ્રી, હોમ મિનિસ્ટ્રી, ડિફેન્સ મિનિસ્ટ્રી બધા સાથે લઈને કઈ નિર્ણય લેશે. તો આજે જે થયું છે એ હોમવર્ક થયું છે, મીટિંગના કારણે કઈ બગડે એવું હું જરાય નથી માનતો. ઓકે, ઉત્પલભાઈ શોર્ટમાં. shortમાં, Bhadreshbhai, make no mistake about it. China, what is the physical reality? Don't lose sight of, in the international scenario, Hong Kong, South China Sea. The physical reality of the life as of today is that China is sitting on the other side of the LAC. And unless China voluntarily or maybe by coercive method by India or by with the support of other powers, if it does not establish the status quo ante, is not restored, it will not be acceptable to India. અને માટે જ્યારે અમેરિકા સાથે આપણે આટલો બધો મદાર લઈને બેઠા છીએ ત્યારે પ્લીઝ ડોન્ટ ફોરગેટ ધ ફેક્ટ, એ વસ્તુ યાદ રાખી લે બધા સ્ટ્રેટેજિક એનાલિસ્ટ અને બીજા બધા, કે જો ચાઇનાને આ પોઝિશનમાં આટલું પાવરફુલ બનાવ્યું હોય તો એની પાછળ હેનરી કિસિંજર અને નિક્સનનો હાથ હતો. અને એ લોકોએ એ વખતે ચાઇનાને બનાવી એટલા માટે અને એ વખતે ઇન્ડિયાને બાયપાસ કરી રશિયાને કાઉન્ટર એક્ટ કરવા માટે ચાઇનાને ઉપર લાવ્યા. આજે ચાઇના જ્યારે આટલું પાવરફુલ થઈ રહ્યું છે, હવે એને પછાડવાના પ્રયત્નો, ઇન્ડિયા ટુ એઝ એ કાઉન્ટર વેટ ટુ ચાઇના. યસ, બિલકુલ. Therefore we have to be very very careful. આપનો મેસેજ જે છે યોગ્ય જઈ રહ્યો છે, સમયની અવધિ નડી રહી છે હિરેનભાઈ, પણ મૂળ નિષ્કર્ષ આપણે કાઢીશું કે ચાઇનાની સામે આપણે સક્ષમ છીએ એવું તો ત્યારે આપણે સાબિત કરી રહ્યા છે અને વાસ્તવિકતા પણ જોવા મળી રહી છે. હિરેનભાઈ શોર્ટમાં એક જ લાઈન. વાઇસ પ્રેસિડેન્ટ, અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ એલિસના કહેવા મુજબ અત્યારે નવો જમાનો છે અને એ પણ આક્રમક મૂડમાં છે. આ જ આક્રમકતા જો ટ્રમ્પ દાખવશે તો આપણને ખરા અર્થમાં સાચો મિત્ર સાબિત થશે. ઓકે, જોવું રહ્યું, કારણ કે ભરોસો કરવો કેટલો જરૂરી છે. ભરોસો ના કરી શકીએ આપણે હિરેનભાઈ. હા, બિલકુલ. યસ. અહીંયા ભરોસાની વાત આવે છે. ચાઇનાની સામે આપણે ભરોસો નથી મૂકી શકતા વર્ષોથી, પણ મસ્ત મોટા પ્રમાણમાં વેપાર થાય છે. વર્તમાન શાસનની અંદર પણ આપણે સૌથી વધારે મોટો વેપાર ચાઇના સાથે જોવા મળી રહ્યો છે અને એને બાયકોટ કરવાની વાત કરી રહ્યા છે એટલું સરળ પણ નથી, એ પણ સમજવાની જરૂર છે. તો બીજી બાજુ અમેરિકાની જયારે વાત કરવામાં આવે તો તેની પર બી ભરોસો કરવો એ કેટલો હિતાવહ છે એની પર બહુ મોટા સવાલો થતા હોય છે. આખરે અમેરિકા પોતાનો સ્વાર્થ પણ સાધી રહ્યું છે, ઇલેક્શન યર પણ છે, જોવું રહ્યું કે ત્યાં પણ શું સ્થિતિ થાય છે, એમાં ભારતનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે. આ ચર્ચાને એ સમાપ્ત કરી છે. આ ચર્ચામાં પ્રણય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને easycutting.com કંપની આવી રહી છે આપના શહેરમાં. ઓછા રોકાણ સાથે જોડાઓ અને ઘરે બેઠા કમાવાની તક મેળવો. વધુ જાણકારી માટે સંપર્ક કરો. જો તમને શરદી, ઉધરસ કે તાવ હોય અને હોસ્પિટલ સુધી જવું શક્ય ન હોય તો ડાયલ કરો 104. મેડિકલ વાન સાથે હું અને મારા નિષ્ણાંતોની ટીમ નિદાન અને સારવાર માટે હાજર થઈશું. हाय, कैसी है? बढ़िया. वो तो दिख ही रही है, कितनी फिट हो गई है. ऐसा क्या कर रही है? कुछ खास नहीं, बस योगा और वाघ बकरी ग्रीन टी. वाघ बकरी शुद्ध कावा ग्रीन टी, हर सिप में फिटनेस. કોઈ છે નંબર 1 ની સાથે, કોઈ છે સનસની સાથે. ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. રમત જગતની દરેક રોમાંચક ઘટનાઓની ચર્ચા, વિવેચન અને વિશ્લેષણ માત્ર ગુજરાત ન્યૂઝ પર. પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં દરરોજ 5:30 કલાકે અને પુનઃ પ્રસારણ 11 કલાકે.